નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ કેવી રીતે ઉકેલવું એ લાસ્ટ લેક્ચરની અંદર પણ ઘણા બધા દાખલાઓ આપણે જોયા કે કેવી રીતે આપણે સમીકરણને ઉકેલવું. તો આજે પણ આપણે અલગ અલગ સમીકરણ લઈ અને સમીકરણના ઉકેલ વિશે જ શીખીશું. તો સૌપ્રથમ અહીંયા એક એક્ઝામ્પલ હું થોડાક લઈ અને સમજાવીશ, બરાબર. એમાં પોઈન્ટવાળા પણ અમુક એક્ઝામ્પલ હશે અને અમુક આપણે અંકવાળા કે પૂર્ણ સંખ્યા હશે, બરાબર. તો પેલું એક્ઝામ્પલ અહીંયા છે આપણી પાસે 5.4 બરાબર ઝેડ ના છેદમાં 1.3 માઇનસ 4/1.3. તો મિત્રો અહીંયા તમે જોશો તો ડાબી બાજુ સંખ્યા આપેલી છે, જ્યારે જમણી બાજુ z/1.3 માઇનસ 4/1.3, બરાબર. તો આપણે આગળ જે એક્ઝામ્પલ કરતા હતા એની અંદર કે એક્સવાળા પદ એક બાજુ રાખતા હતા અને બાકી પછીની જે આગળ પ્રોસેસ હતી એ આપણે કરતા હતા, બરાબર. તો અહીંયા એવી રીતે છે કે જમણી બાજુ છે એ ઝેડના છેદમાં 1.3 છે અને 4/1.3 છે. તો બંને બાજુ છેદ છે સરખા છે, તો આપણે જમણી બાજુ પહેલાં સાદુરૂપ આપી દઈશું અને પછી જે છેદ છે એને ડાબી બાજુ લઈ જશું. તો મિત્રો અહીંયા બંનેમાં 1.3 છે એટલે લસા આપણે કયો આવશે 1.3, બરાબર. અંશ અને છેદમાં કોઈ પણ અંક સાથે આપણે ગુણવાનું રહેશે નહીં. તો અહીંયા અંશમાં આવશે z-4 ના છેદમાં 1.3 અને ડાબી બાજુ જે 5.4 છે એ તો ત્યાં યથાવત જ રહેશે, એની નિશાનીમાં કે કંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. તો જે 1.3 છેદમાં છે એને હું સામેની બાજુ લઈ જાઉં એટલે કે ડાબી બાજુ લઈ જાઉં તો શું થશે, તો 1.3 છે અંશમાં જતા રહેશે, અંશમાં એટલે કે 5.4 સાથે ગુણાઈ જશે. તો z-4 ઇઝ ઇક્વલ ટુ શું થશે કે 5.4 ગુણ્યા 1.3, બરાબર. એ z-4 છે એ જમણી બાજુ હતું, મેં ડાબી બાજુ લઈ લીધું કે આખા પદને તમે ડાબી કે જમણી બાજુ લખી શકો, પણ આખું પદ લખવું પડે, બરાબર. એટલા માટે મેં z-4 છે એ આ બાજુ કે ડાબી બાજુ લઈ લીધું અને 5.4 ગુણ્યા 1.3 મેં આખું જમણી બાજુ લઈ લીધું. 5.4 અને 1.3 બંનેનો ગુણાકાર છે કેટલો થશે, તો કે 7.02. આપણને પોઈન્ટવાળા ગુણાકાર કરતા આવડે જ છે, બરાબર. આપણે 6થા ધોરણની અંદર 7મા ધોરણની અંદર પોઈન્ટવાળા ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળા શીખી ચૂક્યા છીએ. તો એવી રીતે પોઈન્ટવાળા ગુણાકાર છે બે રીતે તમે કરી શકો, કે ડાયરેક્ટ પોઈન્ટની સાથે જ તમે ગુણાકાર કરી શકો, અને બીજું કે પોઈન્ટ નીકાળી દેવાનો અને જે અંક છે 54 × 13 ગુણાકાર કરી જવાબ આવે 702, એની અંદર પહેલી સંખ્યાનો પોઈન્ટ અને બીજી સંખ્યાના જેટલા પોઈન્ટ હોય એની અંદર કટ કરી દેવાના. તો પહેલી સંખ્યાનો 1 પોઈન્ટ છે, બીજી સંખ્યાનો 1 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ અહીંયા કટ કર્યા, 7.02, બરાબર. એવી રીતે પણ આપણે ગુણાકાર કરીએ છીએ અને પોઈન્ટને સાથે રાખી પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા z-4 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું,
7.02. હવે -4 છે એ ડાબી બાજુ છે તો મારે જમણી બાજુ લઈ જવા છે, એટલે કેવા થશે કે બરાબરની પેલી બાજુ જશે એટલે માઇનસના પ્લસ થઈ જશે, તો 7.02 પ્લસ 4 બરાબર. તો 7.02 માં 4 તમે ઉમેરો એટલે આપણને શું મળે, તો 11.02. તો z બરાબર આપણને કિંમત મળી ગઈ 11.02. તો આ કિંમત તમે z જ્યાં છે ત્યાં મૂકી અને સાદુરૂપ આપો એટલે આપણે જે ડાબી બાજુનું 5.4 આપેલ છે એ તમને કિંમત મળી જશે. એટલે આપેલું સમીકરણ છે સંતુલિત હશે, એટલે બે બાજુ સરખું જ હશે, બરાબર. એને આપણે શું કહીએ છીએ, તાળો મેળવો. તો કિંમત મળી ગયા પછી તમારે ઘરે જાતે તાળો મેળવી લેવાનો છે, બરાબર. તો z બરાબર આપણને અહીંયા કિંમત મળી ગઈ. ત્યાર પછી આપણી પાસે બીજી રકમ છે 8.9 બરાબર x/2 ઓછા 3/2. અહીંયા x/2 છે, 3/2 પણ 2.2 છે. તો જમણી બાજુ આપણે પહેલાં સમીકરણ ઉકેલશું અને પછીની આગળ પ્રોસેસ શરૂ રાખશું. તો 8.9 બરાબર બંનેના છેદ સરખા છે એટલે એક જ છેદમાં આપણે લખી શકીએ. તો એક જ છેદમાં લખો 2.2 અને અંશમાં તો આ બાજુ x છે, આ બાજુ -3 છે, પણ આપણે અહીંયા 2 લખી દઈએ કારણ કે આપણે અહીંયા -2 સાથે ગુણાકાર એટલે કે બાદબાકી કરેલી છે એટલા માટે, બરાબર. તો 8.9 બરાબર x - 2 છેદમાં 2.2. હવે અહીંયા 2.2 છેદમાં છે, આપણે ડાબી બાજુ લઈ જશું બરાબરની સામેની બાજુ એટલે છેદ છે અંશમાં આવતો રહેશે, અંશમાં આવશે એટલે 8.9ની સાથે ગુણાઈ જશે. તો x - 2 ઇઝ ઇક્વલ ટુ 8.9 ગુણ્યા 2.2 બરાબર છે. તો x - 2 છે એ જમણી બાજુ હતી, મેં આખી સાઈડ ચેન્જ કરી દીધી, જમણી બાજુને મેં ડાબી બાજુ લખી દીધી, ડાબી બાજુને મેં જમણી બાજુ લખી દીધી, બરાબર છે. બીજો મેં કોઈ ફેરફાર કર્યો નથી. 8.9 ગુણ્યા 2.2 બંનેનો તમે ગુણાકાર કરશો એટલે કેટલો આવશે 19.58 બરાબર. તો x - 2 બરાબર 19.58. -2 છે એને મારે જમણી બાજુ લઈ જવા છે એટલે કે બરાબરની પેલી બાજુ. તો -2 ના કેવા થઈ જશે +2. તો x બરાબર 19.58 +2. તો આપણને શું આન્સર મળશે 19.58 વત્તા 2. તો x બરાબર 21.58. તો x બરાબર શું જવાબ આવશે આપણી પાસે 21.58 બરાબર. ત્યાર પછી આપણી પાસે રકમ છે 1.5 બરાબર x/3.1 વત્તા 2/3.1. હવે અહીંયા જમણી બાજુ x/અને 2/3.1 છે એટલે કે બંનેના છેદ છે એ સરખા છે. તો બંને સમીકરણ આપણે ઉકેલીએ અહીંયાથી. તો 1.5 બરાબર x વત્તા 2 અંશ છે x વત્તા 2 બંનેના છેદ સરખા છે એટલે એક જ છેદમાં આપણે લખી શકીએ. 3.1 છેદમાં રહેશે અને અંશમાં x વત્તા 2. 1.5 બરાબર x વત્તા 2 છેદમાં 3.1. હવે અહીંયા આપણે 3.1 છે છેદમાં છે એને આપણે
બરાબરની સામેની બાજુ લઈ જવા છે એટલે અંશમાં જશે એટલે ગુણાકાર થશે, બરાબર. તો x વત્તા 2 બરાબર 1.5 એની સાથે 3.1 ગુણાકારમાં થઈ જશે. તો x વત્તા 2 બરાબર 1.5 અને 3.1 બંનેનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 4.64, બરાબર. હવે જે ગુણાકાર કર્યા પછી અહીંયા x વત્તા 2 છે, તો xને કરતા બનાવવો છે, આપણે xની કિંમત શોધવાની છે. તો વત્તા 2 ને બરાબરની સામેની બાજુ જવા દો, તો વત્તા 2 છે કેવા થઈ જશે ઓછા 2. તો x બરાબર 4.64 ઓછા 2. તો xની કિંમત આપણે અહીંયા શું મળશે, x બરાબર 2.64, બરાબર. તો એવી જ રીતે ત્યાર પછી આપણી પાસે એક્ઝામ્પલ છે y-5 માઇનસ 1/3 બરાબર 7/2. હવે અહીંયા y/5 માઇનસ 1/3 7/2. અહીંયા છેદ કોઈના સરખા નથી, તો આપણે y વાળું પદ છે એક બાજુ રાખીએ, બાકીના પદ છે એ બરાબરની સામેની બાજુ જવા દઈએ. તો y/5 બરાબર 7/2 એ તો પોતાની જગ્યાએ છે કે જમણી બાજુ જ છે. હવે માઇનસ 1/3 છે બરાબરની આ બાજુ આવશે એટલે કેવા થશે પ્લસ 1/3. તો y/5 બરાબર અહીંયા બંનેનો છેદ અલગ અલગ છે, તો લસા શું થશે 72 ને 6. હવે 2 ને 6 કરવા માટે આપણે 3 વડે ગુણવા પડશે. તો છેદ અને અંશને બંને 3 વડે ગુણીએ તો 7 તેરી 21 ને 72 ને 6. એવી જ રીતે અહીંયા 3 ને 6 કરવા માટે 2 વડે ગુણવા પડશે. તો અંશ અને છેદને બંનેને આપણે 2 વડે ગુણીએ તો 2 એકુ 2 અને 72 ને 6, બરાબર છે. તો y/5 બરાબર 21/6 વત્તા 2/6. હવે y/5 બરાબર બંનેના છેદ સરખા છે, તો આપણે એક જ છેદમાં લખી શકીએ. તો લખીએ 6 ઉપર એટલે કે અંશમાં 21 વત્તા 2. 21 અને 2 નો સરવાળો કેટલો થશે 23. તો 23/6. હવે મિત્રો અહીંયા y/5 છે, તો 5ને આપણે સામેની બાજુ જવા દઈએ તો કોની સાથે ગુણાશે તો કે 23ની સાથે, એટલે કે અંશમાં જશે. 5 અહીંયા છેદમાં છે, સામેની બાજુ જશે એટલે અંશમાં આવશે. તો y બરાબર 5 ગુણ્યા 23/6. તો y બરાબર 23 અને 5 એનો ગુણાકાર કેટલો થશે 115 અને છેદમાં 6. તો મિત્રો અહીંયા આપણને જવાબ શું મળે છે, yની કિંમત 115/6. પછીનું આપણી પાસે એક્ઝામ્પલ છે અહીંયા 1.2 બરાબર x/1.2 ઓછા 1/1.2. અહીંયા પોઈન્ટવાળો એક્ઝામ્પલ છે અને બંને અહીંયા જમણી બાજુ છે, છેદ સરખા છે, એટલે અહીંયાથી આપણે સમીકરણ ઉકેલવાનું શરૂ કરી દઈશું. તો બંનેના છેદમાં 1.2 છે, તો આપણે એને એક જ છેદમાં લખી શકીએ. તો કે 1.2 અને ઉપર અંશમાં x છે અને આ બાજુ -1 છે, બરાબર. તો 1.2 બરાબર x - 1 છેદમાં 1.2 એટલે 1.2. હવે 1.2 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો કે 1.2 છેદમાં છે આ બાજુ આવશે એટલે અંશમાં ગુણાકારમાં આવી જશે. 1.2 ગુણ્યા 1.2 અને x - 1, બરાબર. અહીંયા મેં x - 1 એ બાજુ જ રહેવા દીધા છે. આપણે જમણી બાજુ અને ડાબી બાજુ આખી ચેન્જ પણ કરી શકીએ અને ત્યાં ને ત્યાં તમે રહેવા દો તો પણ
કિંમતમાં કોઈ ફેરફાર પડશે નહીં, બરાબર. કિંમત તો આપણે જે મળવાની છે એ જ રહેશે. 1.2 અને 1.2નો તમે ગુણાકાર કરશો એટલે એનો આન્સર આવશે 1.44 બરાબર x-1. હવે -1 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, એટલે કે ડાબી બાજુ, આ બાજુ બરાબર ને આ બાજુ લઈ જવાના છે. તો -1 આ બાજુ આવશે એટલે કેવા થશે? +1. તો x બરાબર 1.44 વત્તા 1. 1.44માં તમે 1 ઉમેરી દો એટલે કેટલા થશે? 2.44. તો xની આપણને શું કિંમત મળી? 2.44 બરાબર. ત્યાર પછી આપણી પાસે નું એક્ઝામ્પલ છે x/8 બરાબર 3/5 વત્તા 2/3. તો મિત્રો અહીંયા x/8 આપેલા છે, બંનેના છેદ જમણી બાજુ અલગ અલગ છે. તો આપણને ખ્યાલ જ છે લસા લેવાનો છે. 5 અને 3નો લસા કેટલો થશે? 5 તેરી 15 બરાબર. તો અહીંયા 5 ને 15 બનાવવા માટે 3 વડે ગુણવા પડશે. તો અંશ અને છેદને 3 વડે ગુણીએ તો 3 તેરી 9 અને 5 તેરી 15. તો 9/15. એવી જ રીતે અહીંયા 3ને 15 કરવા માટે 5 વડે ગુણીએ તો અંશ અને છેદને 5 5 વડે ગુણીએ તો 2 પંચા 10 અને 5 તેરી 15. તો x/8 બરાબર 9/15 વત્તા 10/15. બંનેના છેદ એક જ સરખા થઈ ગયા છે, આપણે લસા લીધો એટલે. તો એક જ છેદમાં આપણે લખીએ, તો એક જ છેદમાં 15 લખીએ, અંશમાં 9 વત્તા 10. તો x/8 બરાબર 9 વત્તા 10/15. 9 અને 10 બંનેનો સરવાળો કેટલો થશે? 19/15. તો x/8 બરાબર 19/15. તો x બરાબર 8 છે છેદમાં છે, સામેની બાજુ જશે એટલે ક્યાં જશે? અંશમાં, ગુણાકારમાં. તો 19 × 8 છેદમાં 15. 19 અને 8નો ગુણાકાર કરીએ એટલે 19 × 8 = 152 છેદમાં 15 બરાબર. તો અહીંયા આપને મિત્રો આન્સર મળ્યો x બરાબર 152/15. એવી રીતે આપણી પાસે પછીનું એક્ઝામ્પલ છે 5.2 બરાબર y/3.2 વત્તા 2/3.2. તો જમણી બાજુ આપણને છેદ સરખા આપેલા છે એટલે સમીકરણ ઉકેલવાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીશું. તો 5.2 બરાબર છેદ સરખા છે તો આપણે એક જ છેદમાં લખી શકીએ 3.2 અંશમાં y+2 બરાબર. હવે અહીંયા 3.2 છેદમાં છે, સામેની બાજુ જશે એટલે ક્યાં જશે? ગુણાકારમાં, એટલે અંશમાં. તો 5.2 × 3.2 y+2 કોના બરાબર થશે? તો કે y+2 બરાબર 5.2 × 3.2. તો y+2 બરાબર 5.2 અને 3.2 બંનેનો ગુણાકાર કરીશું એટલે આપને આન્સર મળશે 16.64. તો y+2 બરાબર 16.64. +2 છે, સામેની બાજુ આપણે જવા દઈશું એટલે શું થશે? +2 - 2 થશે. તો y બરાબર 16.64 - 2. તો y બરાબર 16.64 માંથી 2 તમે બાદ કરો એટલે કેટલા વધશે? 14.64 બરાબર. તો આપણને અહીંયા ઉકેલ ગણ શું મળ્યો? y બરાબર 14.64. એવી રીતે મિત્રો ત્યાર પછીનું આપણી પાસે એક્ઝામ્પલ છે 8.2 બરાબર t/1.8 ઓછા
3/1.8। અહીંયા પણ એવી જ રીતે બંનેના છેદ જમણી બાજુ સરખા આપ્યા છે, તો ત્યાંથી જ આપણે સમીકરણ ઉકેલવાની શરૂઆત કરીએ. તો છેદ સરખા છે તો આપણે એક જ છેદમાં લખી શકીએ. તો આપણે લખીએ 1/1.8 અંશમાં t-3, તો 8.2 બરાબર t-3/1.8. હવે મિત્રો 1.8 છે એ છેદમાં છે, આપણે બરાબરની સામેની બાજુ જવા દે એટલે અંશમાં ગુણાકારમાં આવી જશે. કોની સાથે? તો કે 8.2 સાથે. તો t-3 બરાબર 8.2 ગુણ્યા 1.8. તો t-3 બરાબર 8.2 અને 1.8 બંનેનો ગુણાકાર કેટલો થશે? 14.76. બરાબર. હવે -3 છે, સામેની બાજુ જશે એટલે કેવા થશે? +3. તો t બરાબર 14.76 વત્તા 3. તો t બરાબર 14.76 માં 3 તમે ઉમેરો એટલે કેટલા થશે? 17.76. બરાબર. તો ટીની અહીંયા આપણને શું કિંમત મળી? 17.76. તો મિત્રો અહીંયા આપણે આજે આ લેક્ચરની અંદર મેં તમને અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ આપી અને કેવી રીતે સમીકરણ ઉકેલવું એ શીખવ્યું. તમારે જે કિંમત મળી છે એ કિંમત સમીકરણમાં મૂકી અને ચકાસવાનું છે કે આપણી આપેલી કિંમત છે એમાં તાળો મળે છે કે નહીં. બરાબર. તો પછીના લેક્ચરમાં આપણે પણ આવી જ રીતે બીજા એક્ઝામ્પલ લઈ અને ઉકેલ ગણ મેળવશું. આભાર.